આવે છે ઘરે કોઈ ગેસ્ટ તો હું તમને મળાઈશ જ્યારે આવે ત્યારે. તો આ એટલા મસ્ત દર્શન થાય ને મને એમ કે છે ને બહુ જ ભીડ હશે પણ સાચું તો આપણે નાઇટ ડ્રેસ પહેરીને આવી ગયા છે અહીંયા આગળ. સુરતનું છે ને સૌથી મોટું ટી પોસ્ટ લાગે છે ને. સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો તમે જોઈ શકો છો કે મેં રિંગ લાઇટ નાખી દીધી છે. એકચ્યુઅલી છે ને સવારે ચિંટુને થોડું લેટ થતું હતું તો મેં એ રિંગ લાઇટ એકલી નખાઈ છે. આમ સ્ટેન્ડ બી આવે છે તો અહીંયા વચ્ચે મારે સ્ટેન્ડ મૂકવાનું છે. જે રિંગ લાઇટ યુઝ કરતા હશે એમને ખબર હશે કે વચ્ચે સ્ટેન્ડ આવે છે. તો મને આ છે ને મારો આઈડિયા મને બહુ ગમ્યો કે રિંગ લાઇટ આમાં યુઝ બી થઈ જાય અને તમે રાતે બેઠા હોય ને ડીમ લાઇટ ના હોય ને તો રિંગ લાઇટ તમે ચાલુ કરી શકો છો. તો આ કોન્સેપ્ટ મને બહુ ગમ્યો. આમાં છે ને કલર બી અલગ અલગ થાય છે. એ છે ને મારો જો રિમોટ છે તો રિમોટમાં સેલ નાખવાના બાકી છે કેમ કે હું યુઝ જ નથી કરતી. હવે યુઝ આવશે ને અહીંયા મારો છે ને નેલ આર્ટનું કામ કરીશ ને તો મારે રિંગ લાઇટથી મને સારું પડશે એમ. તો મારે 2 લાઇટ ચાલુ ના કરવી પડે. તો ડન આ કામ. તો હવે મારે જમવાનું તો થઈ ગયું છે, દિયાબત્તી બધું જ થઈ ગયું છે. મેં જમવાનું બી બનાવી દીધું છે. ચિંટુ ટિફિન લઈને બી જતો રહ્યો છે. તો આવે છે ઘરે કોઈ ગેસ્ટ તો હું તમને મળાઈશ જ્યારે આવે ત્યારે. અને આજે છે ચેટીચાંદ તો તમને બધાને હેપી ચેટીચાંદ મારા તરફથી. હું વિચારું છું કે આજે સાંજે હું જાઉં મંદિરે. માતાજીનું મંદિર છે તો કોઈ નહીં આવે તો હું તો આજે જઈશ. તો જોઈએ. અને આજે પ્લાન્ટમાં પાણી નાખવાનું છે તો હું પ્લાન્ટમાં પાણી નાખું. તો 12:15 થઈ ગયા છે. મને લાગી છે ભૂખ. જે આવવાનું છે એની તો એ આવે પહેલાં હું જમી લઉં. અને આજે એવું છે કે આજે ગરબાના ડેઝ ચાલુ થાય છે તો સવાર ચિરાગ જતો રહ્યો અને મને છે ને એમાં વિચારવું પડે કે હું શું પહેરીને જઈશ એમ. તો મારી જોડે ટાઈમ નહોતો એ વિચારવાનો. તો મેં કીધું છે તું જા, હું મારી જાતે કાઢી લઈશ. તો હજી તો વિચારીશ કે હું સાંજે શું પહેરીને જઈશ એમ. વિચારવામાં ટાઈમ લાગે મને છે ને, રેડી થવામાં ટાઈમ નહીં લાગે. તો જોઈશ કે હું શું પહેરું એ રીતે હું કપડાં કાઢીશ મારા, કેમ કે બધું સેટીનું અંદર છે મારું. તો સાંજે જોઈશું. ત્યાં લગીને છે ને હું જમી લઉં અને જમી અને પછી તમને જે ગેસ્ટ આવે છે ને એમને તમને મળાવું. હાય હાય, કેમ છે બધા? તો હું ને જાડુ છે ને બહુ મહિના પછી મળે. 1 મહિનો મારા ભાઈના મેરેજમાં ગતરેલી એ પહેલાં બી અમે લોકો નહોતા મળી શક્યા. તો આજે બહુ ટાઈમે ઝાડુ મળી છે. જો ઝાડુને છે ને ઈદ છે ને પેલો હાથમાં એક જ હાથમાં મૂકી છે. કોણે મૂકી આપી? વાવ. ઝાડુને છે ને પાણી ના પૂછાય મારાથી કેમ કે ઝાડુના ચાલે છે રોજા. તો એને કશું ખવડાવાય બી નહીં ને કંઈ બી નહીં એમ. તો આવી છે કાલે છે ને ઈદ. કાલે છે ને? તો કાલે ઈદ છે ને તો એ નેલ્સ કરાવવા આવી છે. તો ઝાડુને મસ્ત નેલ્સ કરી આલીશ. છે ને દરવાજો અરે મતલબ રૂમ આખી ડાર્ક કરી દીધી છે. તો હું ઝાડુને છે ને એક વસ્તુ બતાવવાની છું. ઝાડુ તને ખબર છે કે હું શું બતાવવાની? ના મને નથી. મેં રિંગ લાઇટ નાખી દીધી. જોયું રાતે છે ને કંઈક આવું કંઈક દેખાય એમ તો એટલે મેં રિંગ લાઇટ આવી નખાય એમ. કેવું લાગ્યું? ગરમી બહુ લાગે છે ને બિચારીને રોજા છે તો એ પાણી પીતા વગર આવી છે. પાણી બી નહીં પીવે. સાંજે ખાશે એટલે મેં એસી ચાલુ કરવા માટે રૂમ બંધ કરી દીધી. ચાડુ મને એમ કહે છે કે મારે તને રોઝો રખાવો છે. તમને બધાને એવું લાગે છે કે મારથી એક રોઝો બી રખાય એમ? નહીં. હા, ખાધા વગર નહીં ચાલે બેન મને. જો ને ઝાડુના નેલ્સ બતાવો. યુ લાઈક ઇટ ઝાડુ? યુ લાઈક ઇટ ઓર નોટ? આંખથી તો સમજી જા. સારું ચાલો ગમ્યા. રિંગ લાઇટ મને કેટલી કામમાં આવે છે. જલ્દી આમ અહીંયા અજવાળું કેટલું મસ્ત પડે છે જો. તો એટલે મેં રિંગ લાઇટ અહીંયા નખાવાનો મારો છે ને ઈરાદો આવો હતો કે ચાલો ઈદ મુબારક તમને એડવાન્સમાં. હું કરવા એડવાન્સ લે બધું જ એડવાન્સ. તો આજે મળ્યા ને કાલ મળવા આવશો મને? કાલ તો તમે બિઝી હશો તમારા ફેસ્ટિવલમાં. મારા માટે છે ને નાસ્તો બી લઈને આવી છે તો હું
ખાવામાં તમે પાછા પડીએ આ ખોલતું નહીં મારા બાબા છે બોલતા બી નહીં ખજૂરના ડબ્બામાં લાડુ છે આમ બતાવો સી જાડુ માર માટે લાડુ લઈને આવી છે ટેસ્ટ કરવામાં આવશે અમે છે ને ઊન જાડુ આવા મળ્યા છે તો અમે શાંતિથી વાતો કરી મને જાડુ આવી છે ને તો મને યાદ આવ્યું કે હું ચણિયાચોરી કાઢ લો અંદર સિટીમાં એ જાડુની હેલ્થી તો એ ઊંચું કરી આપશે મને સિટી અને હું ચણિયાચોરી મારી કાઢી લઉં ચણિયો કાઢ્યો છે આમાંથી કેટલું બધું ફેદાઈ ગયું ચેન બી તૂટી ગઈ મારી બરાબર મૂકું છું તો એ મારું એક કામ પતી ગયું મસ્ત ચણિયાચોરી કાઢવાનું A few inches later અને વાગી ગયા છે 6 તો જાડુ ગયા પછી તો હું સૂઈ ગયેલી શાંતિથી મસ્ત 5 સાડા 5 ઉઠી ચા પીધી જે રેગ્યુલર જે કામ હતું એ કરી લીધું અને હું ગયેલી શાક લેવા માટે તો આજે જમવામાં મેં છે ને પાલક પનીર બનાવ્યું છે તો પનીર બી નહોતું તો અમારે અહીંયા છે ને ડેરી છે તો ત્યાંથી ફ્રેશ પનીર લેવા ગયેલી અને આજે છે ચેટીચાંદ તો અમે ચેટીચાંદમાં છે ને કડા પ્રસાદ બનાવીએ છીએ જય હો ઝૂલેલાલ તો પહેલાં તો હું કડા પ્રસાદ બનાવી દઉં પછી હાથ પગ મોડું દઈને હું દીવાબત્તી કરી લઉં કેમ કે પ્રસાદ બી ચડાવવાનો છે ભગવાનને અને બીજું હું અને દીપાલી ભાભી જઈએ છે 7:30 માતાજીના મંદિરે તો હું જલ્દી કામ પતાવી દઉં કેમ કે મારો છે 1 જ કલાક પછી ગરબા ક્લાસ માટે તૈયાર બી થવાનું છે એટલે અને છે ને એમ કે ઝૂલેલાલ ભગવાનનું છે ને પેલું જે ઝુલસ નીકળે ને આપણે જેમ વરઘોડો કહીએ એમ ભગવાનનો તો મને એમ કે અહીંયાથી પાછળથી એ આવ્યો છે તો મને હમણાં ખબર કે અહીંયા પાછળ છે ને પાર્ટી પ્લોટમાં અહીંયા વાગે છે એમ તો અહીંયા એ લોકો છે ને ફંક્શન બી રાખે સિંધી બધા ભેગા થઈને એમ અને ઝૂલેલાલ વાગતો ને તો ભાગતી ગઈ નીચે તો મને એમ કે વરઘોડો આવે છે તો હું દર્શન કરી લઉં પછી ખબર પડી કે અહીંયા પાર્ટી પ્લોટમાં વાગતો હતો એમ દીવાબત્તી કરી દીધા છે પ્રસાદ બી ચડાવી દીધો છે તો હું જઉં છું હવે નીચે કેમ કે દીપાલી ભાભી રાહ જોવે છે એમને છોકરો બી આવે છે તો અમે લોકો જઈશું ગાડીમાં તો હવે ડાયરેક્ટ છે ને તમને મંદિરે જઈને પછી મળી ખબર નહીં ત્યાં ભીડ હશે કે નહીં હોય એ બી નહીં ખબર તો હું જાઉં જલ્દી પછી મારે આજે જમવાનો ટાઈમ બી લેટ થઈ જશે મારો તો હું કદાચ મંદિરેથી આવીને પછી જમીશ તો આપણે મળ્યા મંદિરે તમને દર્શન કરાવું વાહ એટલા મસ્ત દર્શન થયા ને મને એમ કે છે ને બહુ જ ભીડ હશે પણ સાચે બહુ મસ્ત દર્શન થયા તો મંદિરમાં આવે એટલે જોવું પડે કે ચપ્પલ છે કે નહીં એમ તો હું છે ને 2-2.5 વર્ષ પછી અહીંયા આગળ આવી તો બહુ જ શાંતિ લાગી એમ કે એવું લાગ્યું બહુ મનોકામના પૂરી થઈ ગઈ હોય એમ તો એ છે ને 8:30 અહીંયા જ થઈ ગયા તો હું એ રેડી થઈ અને પછી જઈશ ગરબા ક્લાસમાં થોડી ઘણી રેડી થઈ ગઈ છું આ મારી રિંગ લાઇટ મને એટલી બધી ગમે છે ને યાર હું તમને શબ્દોમાં જણાવી નહીં શકતી એમ તો તમને બી રિઝલ્ટ ખબર પડતી હશે જો તો હું છે ને આવી કંઈક મસ્ત નામ રેડી થઈ ગઈ છું હજી મારે છે ને ઇયરિંગ્સ હું વિચારું છું કે આ જ પહેરું કે મોટી પહેરું એમ જો મોટી પહેરીશ ને તો મને રમતા નહીં ભાવે આ કમ્ફર્ટેબલ લાગે છે તો હું લાઇટ ચેન્જ કરવાનું ગળામાં નેકલેસ પહેરું તો હું નેકલેસ કાઢું જે મારા ડબ્બામાં મેં મૂકેલા હતા એ તો આમાંથી વિચારવાનું તો છે જ નહીં કેમ કે મેં ડિસાઇડ કરેલું જ છે કે હું કયો પહેરવાની છું એમ આમાં છે ને ચણિયો મલ્ટી કલર છે ને તો આ મલ્ટી કલરવાળો નેકલેસ પહેરીશ સારો લાગે છે કે નહીં આમાં છે ને ગળું બહુ જ ફિટ થઈ જાય સાચેમાં કેવું લાગે છે કમેન્ટ કરજો મને તો હું ફટફટ રેડી થઈ જાઉં પછી ક્લાસે જઈને પછી તમને મળીશ અને ક્લાસે બી છે ને આજે શૂટ નહીં થાય કદાચ કેમ કે હું રમવામાં જેટલી બધી બિઝી હઈશ તો તમે ઇન્સ્ટાગ્રામ પર જઈને રીલ્સ જોઈ લેજો શોર્ટ્સ બી મૂકીશ તો
ત્યારે મારા ગરબા જોઈ લેજો. ખબર નહીં ક્લાસે શૂટ થશે તો હું કરીશ, નહીં તો પછી તમે રીલને શોર્ટ જોઈ લેજો. ભાઈ ગરબા સ્ટાર્ટ થઈ ગયા ને હું લેટ પડી ગઈ આમ. હમણાં જ આવ્યા તમે? હું બી હમણાં જ આવી. તો આ લોકોને છે ને હું રીલ્સ ઉતારી આવું છે ને. એટલું બધું બિઝી છે ને રીલ બનાવવામાં, તો મારે હામું બી નહીં જોતો માણસ છે. ચાલ હટ, મારે હામું બી નહીં જોતી. આજે એટલી બધી બિઝી છે, મારે નહીં બોલું, વાત કરવી થાય જો. તો હું છે ને ગરબા રમી લઉં ને પછી શાંતિ. આ વ્લોગ માટે છે. હાલો હાલો ચલો મે ચાલો નહીં તમે બહાર છોડો હાઈટ સેટ થઈ જાવ એટલે પાછળના લોકો ખબર આવે. વિડિયો ચલો હવે શું કરવાનું? ટેબલ લઈ લો. ઓ જો મુખા રેન્જમાં હાસ્ય પ્રગટ કરો. ઓકે બતાવો તો બધા A few inches later. જો હું છે ને નીચે આવી ગઈ બધા છે ને એક શું કહેવાય એને અમે સિંધીમાં છે ને એવું બોલે આમ, આયો લાલ સભી ચો. તો આજે છે ને શું કહેવાય વિજય ચિંટુ? જુલુસ કહેવાય ને. હા, તો આજે છે ને બહાર છે ને પાર્ટી પ્લોટમાં જુલુસ નીકળેલો હતો. મેં દીપાલી ભાભીને બતાવ્યું. દીપાલી ભાભીએ જોયું કેટલી બધી બગીઓ હતી ખબર છે તમને? આવી ગઈ છું હું, ચેન્જ કરવા જઉં છું ઉપર અને પછી તમને મળું. જો બધા ઝૂલેલાલના ભગવાનના સોંગ વાગતા હોય. મેં છે ને એક વસ્તુ વિચાર્યું છે કે તમે લોકો જે કમેન્ટ કરો છો ને, તો એ છે ને હું ચાલુ બ્લોગમાં બધાને આન્સર આપીશ કે તમારી કમેન્ટ શું હતી, તો એનો આન્સર હું ચાલુ બ્લોગમાં વચ્ચે વચ્ચે આપતી રહીશ. તો પ્લીઝ છે ને બ્લોગ તમે કન્ટિન્યુ જોતા રહેજો, તો તમને તમારા કમેન્ટનો જવાબ બી મળશે. किसको खाना है और हिंदी में बात करने का मेरे साथ, हिंदी में बात करने का मेरे साथ. आप तो चुप ही रहिए, आप तो चुप ही रहिए, आप तो कुछ बोलिए ही मत. हिंदी में बात करिए. डड्डा मेरा हाथ छोटा है, कानून के हाथ लंबे होते हैं वो मुझे पता है, कानून के हाथ लंबे मेरे तो पर इधर तो लंबा. अर्जी कर दी हमने सब समय देखो काम मारे तो नहीं खाली हमने એમને ના આલી તમને શું કરવા હાલે છે? જો ભાઈ પાછું ઓહો હિન્દીમાં નહીં આવે, ગુજરાતીમાં જ આવશે. હવે પ્રેમથી લઈને આવીએ છીએ બધું નીચે. કાલ ચીક્કી લઈને આવેલી, આજે આ લઈને આવેલી, પોતે કશું લઈને નહીં આવતા. ખબર પડી? આ અમારો પ્રેમ છે, અજયભાઈને ખવડાવવાનું. જોઈ લઈને કોઈ સિંગ મારા વગર ખાઈ લીધી. પતી ગયા. અજયભાઈ લઈ લીધી છે. આ લોકો શરમ નહીં હતી, રોજ ને રોજ કંઈક ને કંઈક લઈને આવું છું, પણ મારા માટે કોઈ કશું લઈને નહીં આવતું. તો આ લોકો છે ને ટી પોસ્ટ લઈને આવ્યા છે. અહીંયા છે ને ગૌરવ પથ પર નવું ટી પોસ્ટ ઓપન થયું છે, તો આ લોકો ત્યાં લઈને આવ્યા છે. તો આપણે નાઇટ ડ્રેસ પહેરીને આવી ગયા છે અહીંયા આગળ. અમને હું ખબર હતી કે આટલું સારું હશે. બધા છે ને નાઇટ ડ્રેસના કપડામાં આવી ગયા છે બધા જ. આ ઉપર બી સેટિંગ એરિયા છે, જો તો બધા ઉપર ચાલ્યા. વી આર ઓલ છે ને ચાઇલ્ડ લવર છે, તો બધા રાતે આવે ચા. એ તો છે ને ચા પીએ ને તો રાતે ઊંઘ ના આવે, પણ તો બી શું છે, ચૂલ તો બહુ ઓછી થતી નહીં. વાવ. એવું લાગે છે આખા સુરતનું છે ને સૌથી મોટું ટી પોસ્ટ લાગે છે. અહીંયા વિસ્કી જો તો અમે ફાફડા ખાઈ લીધા, ગાંઠિયા ખાઈ લીધા. અહીંયા કોઈની બર્થડે મનાઈ છે. તો આ વ્લોગ બસ હું અહીંયા જ એન્ડ કરું છું.
હેપી બર્થડે પછી સમોસા અને કોલ્ડ ડ્રિંક तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ લાઈક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો આપણે કાલના બ્લોગમાં મળ્યા બહુ જ મસ્ત પ્લેસ છે યાર જો આ મસ્ત પ્લેસની સાથે બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું